સિટી વોચ ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હાલ અત્યારે માનો કે ધારી પત્રકાર સંઘ દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે કે મિશન બ્રોડગેજ। અત્યારે ચલાલામાં મહાવીર બાપુ આપણી સાથે છે, જયરાજભાઈ છે નગરપાલિકાના પ્રમુખ। આપણે સીધી જ વાત કરશું કે બાપુ બ્રોડગેજની લોકો માંગ કરી રહ્યા છે, શું કહેશો આપ? જી, અત્યારે અમારે મીટર ગેજ તો આપણે અહીંયા ચાલુ જ છે અને એમના પાટા બદલાવાનું, કારણ કે થોડો સમય બંધ હતી, અમરેલી સુધી બ્રોડગેજનું કામ ચાલુ હતું, તો અત્યારે જો મીટર ગેજના પાટા બદલે છે એને બદલીમાં ફેરવીને બ્રોડગેજ કરી દે તો જે આ ટ્રેનો ફેરવવાની અને એ જે લોકોને મુશ્કેલી પડે છે એમાં એક સવલત થઈ જાય। અને બીજા નંબરમાં કે આ જે વિકાસની કેડી છે એ નવી કંડારાઈ જાય, કારણ કે અમારો વિસ્તાર એક એવો વિસ્તાર છે જંગલ વિસ્તાર આવે છે, તો જંગલના વિસ્તારનો વિકાસ કરવા માટે આ જે અવન જવનનું પરિવહન છે અને એ જો સરકારશ્રી મજબૂત કરી આપે તો સરકારશ્રીનો ખૂબ ખૂબ ઉપકાર માનશું અને લોકોને પણ બહુ મોટી સવલત મળી રહેશે। જી, મહાવીર બાપુ જણાવી રહ્યા છે કે ખરેખર લોકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવે તો ખૂબ સરળતા પડે એમ છે મુસાફરીમાં। જયરાજભાઈને આપણે પૂછપરછ કરશું। જયરાજભાઈ, શું કહેશો બ્રોડગેજ લાઈન બાબતમાં? પત્રકાર મિત્રોએ જે ઝુંબેશ ચલાવી છે અને નાગરિકો દ્વારા આપે જે વાત કરી કે આ બિન પોલિટિકલી પ્લેટફોર્મ ઉપરથી લોકોની રાય જાણીને, તો આપની વાત ખૂબ સાચી છે, કારણ કે અમરેલી જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો હોય અને અમરેલી જિલ્લાના લોકો, પછી અમારો ધારી તાલુકો હોય કે ચલાલા પંથકના ગામડા હોય, આપણો વ્યાપાર અને વ્યવહાર બંને સુરત અમદાવાદ સાથે જોડાયેલા હોય અને હજારો લોકો અહીંયા પ્રસંગોપાત ખેતી કામે અવર જવર કરતા હોય, તો ખરેખર આ વિસ્તારમાં ખાસ ચલાલા ધારીને જો બ્રોડગેજ મળે તેનો ખૂબ લાભ મળી શકે એમ છે। અને આપે જે વાત કરી એમ સમર્થન આપવા માટે અમને, તો અમે તો એ પાર્ટીના કાર્યકર છીએ કે વિકાસ થકી તો પાર્ટી આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે છેલ્લા 12 વર્ષમાં જ્યારે મોદી સાહેબનું શાસન 12 વર્ષથી આ દેશ ઉપર છે 2014થી 26 સુધી, ત્યારે અનેક વિકાસના કામો આ દેશમાં થયા છે, ગુજરાતમાં થયા છે અને આપણા અમરેલી જિલ્લામાં પણ થયા છે। ત્યારે ચલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે જો આપને વાત કરું તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનું માત્ર આપણે નામ જ અત્યાર સુધી સાંભળતું હતું ભૂતકાળની સરકારોમાં, પરંતુ એનો પ્રત્યક્ષ દાખલો મોદી સાહેબે ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ કરી અને 2014થી આજ 2026 12 વર્ષમાં ચલાલા શહેરની હું જો વાત કરું નગરપાલિકા વિસ્તારમાં પ્રમુખ તરીકે, તો 780 આવાસ માત્ર ભારત સરકારે ચલાલામાં બનાવી આપ્યા છે। એમ જ નાગેશ્રીથી ચોટીલા જે નેશનલ હાઈવે, આપણે નેશનલ હાઈવે માટે આપણો જિલ્લો જે ઝંખના હતી કે આપણા જિલ્લામાં પણ નેશનલ હાઈવે મળવો જોઈએ, તો અમારા ચલાલામાં પણ નાગેશ્રીથી ચોટીલા મોદી સાહેબે નેશનલ હાઈવેની 351ની જાહેરાત કરી, એનું ટેન્ડર પણ આજ અપલોડ થવામાં છે। ચલાલા શહેરમાં જે રોડ નીકળે છે એમાં 27 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। આ બદલ હું સરકારશ્રીનો પણ આભાર માનીશ। સાથે સાથે અમારા વિસ્તારના જે આગેવાનો હોય, ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પૂજ્ય શ્રી મહાવીર બાપુ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જવીભાઈ કાકડિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા હોય કે ગુજરાત સરકારમાં આપણા ઉર્જાવાન મંત્રી કૌશિકભાઈ વેકરિયા હોય, તમામ લોકો પણ આ વિસ્તારનો વિકાસ થાય, આ વિસ્તારમાં વધારેમાં વધારે રોડ રસ્તાની, નેશનલ હાઈવેની, ટ્રેનની સુવિધા મળે એના માટે પ્રયત્નશીલ હોય। ત્યારે આપ સૌની ઝુંબેશમાં અમે ભારતીય જનતા પાર્ટીના ચલાલા શહેરના આગેવાનો, વ્યાપારી મિત્રો પણ સમર્થન આપે છે, કારણ કે વિકાસ એ ભાજપ અને વિકાસ બંને એક સિક્કાની બે બાજુ હોય। અત્યાર સુધીના જે કામો કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ જ કર્યા છે, જે કામો બાકી છે એ પણ અમને બ્રોડગેજ શરૂ થશે કેમ આપના 100% અમને વિશ્વાસ છે, કારણ કે મહુવાથી મુંબઈ સુધીની ટ્રેન પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ ચાલુ થઈને આજે લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે જે આપની જે માંગ છે કે વિસાવદર, ધારી, ચલાલા, અમરેલીને જોડતો પણ બ્રોડગેજ આવે, તો અમે પણ અમારા શીર્ષ નેતૃત્વ હોય, સાંસદશ્રી હોય કે પ્રદેશના નેતૃત્વ હોય, એમને પણ અમારી વાત રજૂ કરશું ને આપ લોકોની માંગણી પણ છે, આપણે સૌ સાથે મળી સરકાર સુધી પહોંચાડશું। અમને પણ આશા છે બીજું કે આ વિસ્તારમાંથી જે ટ્રેન પસાર થાય છે, જંગલનો વિસ્તાર હોય, આપણે સૌએ એ પણ ખાસ જોવું પડે કે એશિયાટિક સિંહો જે આપણા આ વિસ્તારનું જે ઘરેણું છે, સમગ્ર માત્ર આપણા જિલ્લાનું નહીં પણ સમગ્ર દેશમાં આપણું ગૌરવ આપણા સિંહો છે, આપણી પ્રકૃતિ છે, આપણી ગીર જે છે આપણું સૌનું ઘરેણું છે, તો એને પણ પર્યાવરણને, આપણી પ્રકૃતિને પણ નુકસાન ન થાય અને સાથે સાથે વિકાસ થાય, બંને પાસાઓને જોડી અને સરકાર પણ એ જ રીતે આગળ વધી રહી છે। તો વહેલી તકે આપણને સુવિધા મળે એવી જે આ ઝુંબેશ છે એમાં આજે અમે પણ સાઇન કરી, અમારી ટીમ પણ
સહકાર અને સમર્થન આપી રહી છે. સિંહ છે, જંગલ છે, એ તો આપણું ગૌરવ છે. આપણા અમરેલી જિલ્લાના નેતા જે ભરતભાઈ સુતરિયા છે, સાંસદ જેવીભાઈ કાકડિયા ધારાસભ્ય છે, એ પણ એટલા જ પ્રયાસો કરી રહ્યા છે કે બ્રોડગેજ અહીં શરૂ કરવામાં આવે. ધારી પત્રકાર સંઘ અને ચલાલાના પત્રકાર દ્વારા પણ લોકો પાસેથી સાઇન કરાવીને માંગ સરકાર સુધી પહોંચતી કરશે કે અહીં બ્રોડગેજની જરૂરી છે, માટે અહીં શરૂ કરવામાં આવે. આપણી સાથે વેપારી છે, એને આપણે પૂછપરછ કરશું. કેવો ફાયદો થશે બ્રોડગેજ શરૂ કર, શું માંગ છે? જો ચલાલામાં ધારી ને વિસાવદરમાં બ્રોડગેજ બને તો આ ચલાલાનો વિકાસ થાય, ધારીનો વિકાસ થાય ને વિસાવદરનો પણ વિકાસ થાય. અને એશિયાટિક જે સિંહ જોવા માટેનું જે સફારી પાર્ક ધારી છે એનો વિકાસ ચલાલા કરતા પણ વધુ થાય એમ છે. જો બ્રોડગેજ અહીંયા મળે તો અને ચલાલાના વેપારીનો પણ વિસ્તારનો અને વેપારીને પણ ફાયદો થાય.